અને સમાચારોમાં વિસ્તૃતમાં વાત કરીએ તો સૌથી પહેલા ઠંડીની વાત કરવી છે। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। વાતાવરણ સૂકું રહેતા ઠંડીનો ચમકારો રહેશે। ગઈકાલે નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું। આગામી 5 દિવસમાં 2 થી લઈને 3 ડિગ્રી તાપમાન વધશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી જઈ શકે છે। आगे आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। और अगर हम न्यूनतम तापमान की बात करें तो गुजरात में पिछले 24 घंटों में जो न्यूनतम तापमान दर्ज किया गया, सबसे न्यूनतम तापमान नलिया में 6 डिग्री सेल्सियस दर्ज किया गया है। साथ ही अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस तथा गांधीनगर में 11.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। आने वाले 5 दिनों तक 4 से 5 दिनों तक पूरे गुजरात में सभी जगहों पे तापमान में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी मोस्ट ऑफ द जगहों में। और इसका जो मुख्य कारण है वो स्टडीज का इफेक्ट जो है देखने को बनेगा, जिसकी वजह से जो है 2 से 3 डिग्री का जो है तापमान ही बढ़ रहा है। અને ગુજરાતમાં 31ની ઉજવણીની તૈયારીઓનો થનગનાટ ચાલી રહ્યો છે। ચારે બાજુ જબરદસ્ત ઉત્સાહ છે, પરંતુ સાથે સાથે ઉજવણીની શાંતિથી આ ઉજવણી થાય, આમાં કોઈ જ ખલેલ ન પહોંચે એટલા માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે ગુજરાત પોલીસ તૈયાર છે। દારૂ ગુજરાતમાં ઘૂસે નહીં તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે। 30 ડિસેમ્બરની રાતથી સઘન ચેકિંગ કરાયું છે। જે જિલ્લાઓમાં અન્ય રાજ્યોની બોર્ડર અડરે છે ત્યાંથી આવતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। શહેરોની અંદર પણ પ્રવેશદ્વારો પર તમામ સ્થળે વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। દારૂ પીને કે ડ્રગ્સનું સેવન કરીને ડ્રાઈવ કરતા લોકો પર પોલીસની બાજ નજર છે। એટલું જ નહીં, દરિયામાં અને ભાવનગર ઘોઘા રોરો ફેરીમાં પણ પોલીસ ચેકિંગ કરી રહી છે, જેથી દરિયાઈ માર્ગે દારૂ કે અન્ય કોઈ ગેરકાયદેસર સામગ્રી ગુજરાતમાં ન ઘૂસે એનું પૂરેપૂરું ધ્યાન રાખવાની કોશિશ થઈ રહી છે। અને હવે તસવીર તમે જોઈ લો, જરા એ ધ્યાનથી જોજો। આ કોઈ કરિયાણાની દુકાનની બહાર નહીં, કોઈ રેશનની દુકાનની બહાર નહીં, કે પછી કોઈ નામ બદલાવવા માટેની લાઈન નથી, કે કોઈ KYC માટેની લાઈન નથી। આ લાઈન છે દારૂ માટેની। અને આ દીવમાં 31ને લઈને દારૂની દુકાનમાં લાંબી લાઈન લાગેલી જોવા મળે છે। આનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નાગવા બીચ અને ઘોઘલા બીચની આ તસવીર છે કે જ્યાં પ્રવાસીઓ જબરદસ્ત માત્રામાં ઉમટ્યા છે। રોયલ વાઇન શોપમાં લાંબી કતારો લાગી છે। નવા વર્ષને વધાવવા માટે લોકો ત્યાં પહોંચ્યા છે અને દારૂ પીવા માટે આ દ્રશ્યો જે સામે આવ્યા છે તે લાંબી કતારોના છે। અને આ તરફ દમણની બોર્ડર પર પોલીસ કામગીરીથી સાંસદ રોષે ભરાયા છે। દમણના સાંસદ છે ઉમેશભાઈ પટેલ, તેમણે ગુજરાત પોલીસ પર આક્રોશ ઠાલવ્યો છે। એમણે કહ્યું કે દમણમાં આ લોકો ના આવે, ગુજરાતના પર્યટકો, એટલા માટે આ પ્રકારનો કારસો થઈ રહ્યો છે। પર્યટકોને હેરાન કરવા માટે આ પ્રકારે પોલીસ ચેકિંગ કરી રહી છે, સઘન ચેકિંગ થઈ રહ્યું છે, જેથી કરીને અહીંયા 31ની ઉજવણી માટે લોકો ના આવે। ગુજરાત અને મહારાષ્ટ્રથી અહીંયા પર્યટકો આવતા હોય છે, તમામ બોર્ડર પર પોલીસ તૈનાત હોય છે અને પોલીસ ચેકિંગ કરે છે, હેરાનગતિ કરે છે, એટલા માટે અહીંયા લોકો નથી આવતા। એક વાતનું ધ્યાન રાખવું કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં। અને બીજી વાત એ કહેવાની છે કે લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે। તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો। સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો। અને દમણમાં દારૂ બંધી નથી, ગુજરાતમાં છે, એટલા માટે 31 માટે મોટી લાઈનો ત્યાં લાગે એ સ્વાભાવિક છે અને ગુજરાતીઓ પણ એમાં મોટી સંખ્યામાં હશે। પરંતુ બીજી બાજુ સુરત શહેરમાં પણ 31 પહેલા પોલીસે 200 દારૂડિયાઓને પકડી પાડ્યા છે। પોલીસે મોટી કાર્યવાહી કરી, રીઢા આરોપીઓની સાથે દારૂડિયાઓને પણ પકડ્યા। આખી બસ ભરીને લઈને આવવામાં આવ્યા અને ત્યારબાદ એમની સામે તપાસ ચાલી રહી છે। અલથાણા, પાંડેસરા, ખટોદરા, વેસુ અને ઉમરામાં આ કાર્યવાહી કરવામાં આવી છે।
અને આ તરફ નશાખોરોને ઓળખવા માટે વડોદરા પોલીસે એક જબરદસ્ત ટેસ્ટ શરૂ કર્યો અને નશાખોરોને ઓળખી કેવી રીતે શકાય એના માટે એક વોકિંગ ટેસ્ટ કરવામાં આવ્યો. બ્રેથ એનાલાઇઝર બાદ હવે વોકિંગ ટેસ્ટની મદદથી પણ રોડ પર એક લેન ચેન્જ માટેનો સફેદ પટ્ટો બનાવ્યો અને આ સફેદ પટ્ટા માટે અહીંયા એમને ટાસ્ક આપવામાં આવે છે. કોઈ શંકાસ્પદ લાગે તો એના પર સીધા ચાલવાનું. કોઈ લથડિયા ખાઈને ચાલે છે તો ખબર પડી જશે કે ક્યાંક ભાઈ સાહેબ ઢીંચીને આવ્યા છે. ડીસીપી અભય સોની છે જેમણે આ પ્રકારનો એક નવો નુસ્ખો અપનાવ્યો છે જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. અને 31ને લઈને અરવલ્લી પોલીસ એક્શન મોડમાં છે. અરવલ્લી એસપીએ પણ શામળાજી ચેકપોસ્ટનું નિરીક્ષણ કર્યું. અણસોલ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું. 39 ચેકપોસ્ટમાંથી આંતરરાજ્ય 10 ચેકપોસ્ટ કાર્યરત છે અને બસ 520 કરતાં પણ વધારે પોલીસનો સ્ટાફ ચેકપોસ્ટ પર કાર્યરત છે. 74 બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. તો આ તરફ ગીર સોમનાથમાં પણ 31ને લઈને ગીર સોમનાથ પોલીસ સજ્જ છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ એના અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દીવ તેમજ આંતરરાજ્ય જે બોર્ડર છે એમાં ચેકપોસ્ટ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કુલ 8,359 કેસ નોંધી પણ ચૂક્યા છીએ અમે. તો આવી જ રીતે બનાસકાંઠામાં પણ 31ને લઈને પોલીસ એક્શન મોડમાં છે. જિલ્લામાં તમામ જગ્યાઓ પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો પણ રાજસ્થાનને અડીને આવેલો છે. 168 બોડી વોર્ન કેમેરાથી પોલીસ નજર રાખી રહી છે. બ્રેથ એનાલાઇઝર અને એની સાથે પોલીસના મોટી સંખ્યામાં જવાનો નેત્રમના માધ્યમથી 300થી વધારે કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આજે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ અને એક ખૂબ બહોળો એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, જેમાં તમામ પોલીસ જે છે જિલ્લાની એ તમામ પોલીસોને LAB દ્વારા જે બંદોબસ્તની સ્કીમ બનાવી અને દરેક પોલીસ સ્ટેશને આપવામાં આવેલી છે. જિલ્લામાં આજના દિવસે કુલ 168 જેટલા મોટા બોડી વોર્ન કેમેરા છે. એ બધા જ બોડી વોર્ન કેમેરા બોડી 2 અને બોડી 3 ટાઈપના કેમેરાનો આજે ઉપયોગ કરવામાં આવનાર છે. સાથે જે અમારી નેત્રમની ટીમ જે છે એ આજથી જ લાગુ પડી ગઈ છે. અમારા 300થી વધારે જે CCTV કેમેરાનું નેટવર્ક છે એની ઉપર અમારી પોલીસ કન્ટિન્યુઅસ એની ઉપર નજર રાખી રહી છે. આ સિવાય જે મહત્ત્વના જે પોઈન્ટો છે એ તમામ પોઈન્ટો ઉપર પોલીસ દ્વારા જે છે આજે વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવશે. સાથે જે બ્રેથ એનાલાઇઝર છે તેના દ્વારા પણ લોકોને ચેક કરવામાં આવશે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ માદક પદાર્થો પીને કોઈ પણ જગ્યાએ 31ની પાર્ટી કરવી કે અચકલાઈ કરે એ પ્રકાર શક્ય ના બને. અને અમદાવાદમાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું છે. અમદાવાદની દુનિયા કંઈક અલગ છે. અમદાવાદ પોલીસે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. નશા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન જપ્ત કર્યા છે. પોલીસે સલીમ નામના શખ્સની ધરપકડ કરી છે. કલીમ ઉર્ફે ભૈયા પઠાણની પણ ધરપકડ કરી છે. ભૈયા પઠાણની પત્ની તેની પાસે વેચાણ કરાવતી હતી. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે. અને આ તરફ સુરત શહેરને ફરી એકવાર શર્મસાર કરતી ઘટના સામે આવી. 7 વર્ષની માસૂમનું અપહરણ કરીને દુષ્કર્મનો પ્રયાસ કરાયો. બાળકીનું અપહરણ કરીને નરાધમ રૂમમાં લઈ ગયો. માતા પિતાને જાણ થઈ ગઈ આ વાતની અને તેમણે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી 18 વર્ષીય મોહમ્મદ હુસૈન છે અને એની ધરપકડ થઈ ચૂકી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે. એ દીકરીના પરિચિતમાં જ એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસૈન છે. એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક અડપલા કર્યા. એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી. જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. અને આ તરફ આણંદમાં વિદ્યાનગરમાં લૂંટના કેસમાં મોટો ખુલાસો થયો છે. લૂંટ કરનાર આરોપી ઘરના નોકરનો સંબંધી નીકળ્યો. ઘરના નોકરના સાઢુએ એના ઘરમાં આવીને ચોરી કરી, વૃદ્ધાને બંધક બનાવ્યા અને ત્યારબાદ લૂંટ આદરી હતી. ગણતરીના કલાકોમાં આ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
અને વાત નડિયાદની કરવી છે. નડિયાદનો એક ચકચારી લવ જેહાદનો કિસ્સો, અને એ કિસ્સામાં જે આરોપી છે એ નડિયાદનો કુખ્યાત બુટલેગર છે, જે લવ જેહાદના કેસમાં એને સજા થઈ છે. હિન્દુ યુવતીને મુસ્લિમ પરિણીત યુવક ભગાડી ગયો હતો. માસૂમ મહિડા જે એનું નામ છે, અને નડિયાદની કોર્ટે એને સજા સંભળાવી છે. માસૂમ કોર્ટે 3 વર્ષની સજા કરી છે. 10,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલની સજા ફટકારાઈ છે. તો આ તરફ વિદ્યા સહાયકોના ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. ભરતીમાં વય મર્યાદા વધારવા માટે ઉમેદવારોએ માંગ કરી. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની સાથે સચિવને પણ રજૂઆત કરવામાં આવી. ટેટ 1 અને ટેટ 2 પોર્ટલ ઓપન કરીને તક આપવા માટે રજૂઆત કરવામાં આવી. અને પરીક્ષાઓ ડિલે થઈ રહી છે, એટલા જ માટે વય મર્યાદા વધારવાની એકમાત્ર માંગ છે. જો વય મર્યાદામાં વધારો નહીં થાય તો ઉમેદવારો બેરોજગાર થઈ જશે, અને આ જ એક કારણ છે કે જેના માટે એમણે અન્ન જળ ત્યાગ કરીને અમરનાથ ઉપવાસ કરવો પડે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ટેટની પરીક્ષા લીધી, પછી 2023માં પરીક્ષા લીધી, 5-5 વર્ષે પરીક્ષા લે, 3-3 વર્ષે ભરતી કરે, તો અમે જે ડિગ્રીઓ લઈએ એમાં જ ઓલરેડી અમારો 28 થી 30 વર્ષ તો અમારે વીતી જાય છે. તો આવી રીતે જો આયોજન હોય અને કોઈ કેન્ડિડેટ એવા ઉમેદવારો હોય અને એમનું મહિનો 2 મહિના કે 6 મહિના વધી જાય, તો એમનો શું ગુનો કે સરકારની પોતાની ખામીઓ અને ક્ષતિઓના લીધે આવા ઉમેદવારો જે છે હવે બેરોજગાર પામશે. હવે એનું મુખ્ય કારણ સરકારની કેટલીક આયોજન અને પોતાની રહેલી કેટલીક ક્ષતિઓ છે, બરાબર, જે સરકાર. અને આ તરફ ગુજરાતનો એ મિસ્ટર નટવરલાલ કે હવે પોલીસના હાથે લાગ્યો છે. ગુજરાતમાં પોન્જી સ્કીમ ચલાવીને લાખો રૂપિયા, કરોડો રૂપિયા લોકોના ઉઠાવી જનારો, એ છેતરપિંડી આચરનારો ભૂપેન્દ્ર ઝાલા અત્યારે પોલીસની ગિરફતમાં છે, પરંતુ એની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સીઆઈડી ક્રાઇમની ટીમે સાબરકાંઠા અને અરવલ્લીમાં ધામા નાખ્યા છે. આજે બાયડમાં બીઝેડ ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાં લોક ખોલીને સીસીટીવી સહિતના દસ્તાવેજો કબજે લેવાની કામગીરી હાથ ધરાઈ. ભિલોડાની બિલ સાગર કોમ્પ્લેક્સમાં બીઝેડની ઓફિસનું પણ સીસીટીવીનું ચેકિંગ થયું. ડીવીઆર સહિતની વસ્તુઓ સીઆઈડી ક્રાઇમે જપ્ત કરી. આ તરફ ખેડબ્રહ્મામાં બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાંથી પણ સીસીટીવી અને તેના ડીવીઆરને જપ્ત કરાયું છે. તો ગઈકાલે પણ હિંમતનગરના વેપાર ભવનમાં ફરાર એજન્ટો કમલેશ મોચી, ધવલ પટેલ અને નિકેશ પટેલને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આ તરફ ભૂપેન્દ્ર ઝાલાને જેણે આશરો આપ્યો હતો, જ્યાં છુપાઈને રહ્યો આટલા બધા દિવસો સુધી, એ કિરણસિંહની પણ ધરપકડ થઈ છે. અને એ કિરણસિંહને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો કોર્ટે આદેશ કર્યો છે. સીઆઈડી ક્રાઇમની ગ્રામ્ય કોર્ટે ઝાટકણી કાઢી હતી અને આરોપીના પરિવારને શા માટે જાણ ન કરી તેવું પણ કહેવામાં આવ્યું. જો આરોપીના પરિવારને જાણ કરી હોત તો કાગળમાં સહી બતાવો, કાચું કપાય તે રીતે સીઆઈડી ક્રાઇમ કાર્યવાહી કરે તે ચલાવી ન લેવાય તેવું પણ કોર્ટે કહ્યું છે. સીઆઈડી ક્રાઇમે રિમાન્ડ ન માંગતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા માટે આદેશ કર્યો છે. કિરણ ચૌહાણનું કોર્ટમાં મૌન સામે આવ્યું. સંદેશ ન્યૂઝના સવાલોથી પણ કિરણ ભાગતો નજરે પડ્યો. શું કહેશો? પરિવારને જાણ નથી કરી, તેને લઈને સતત વિવાદોમાં રહેલા ભૂપેન્દ્ર ઝાલાની જે સાથે કિરણસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. સીધા જે દ્રશ્ય, શું કહેશો? તો આ હતા કિરણસિંહ ચૌહાણ કે જેના નિવાસ સ્થાને તેમને ભૂપેન્દ્ર ઝાલાને સહયોગ આપ્યો હતો અને ત્યાં રાખવામાં આવ્યા હતા. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વાત કરવી છે હીરા ઉદ્યોગની ભયંકર મંદીની, કારણ કે આ મંદીએ સુરતમાં એક પછી એક રત્ન કલાકારોનું ભોગ લેવાનું શરૂ કર્યું છે. 2024નું એ વર્ષ રહ્યું કે જેમાં આખા વર્ષ દરમિયાન આવા સમાચારો વારંવાર સાંભળવા મળ્યા. અને ફરી એકવાર સુરતમાં એક રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો. આર્થિક સંકળામણમાં ભરત કેથિરિયા નામના એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. માનસિક તણાવમાં રહેતા હતા. કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 2024માં કુલ 50 રત્ન કલાકારોએ અત્યાર સુધીમાં જીવન ટૂંકાવ્યું છે. હીરામાં આવી ભયંકર મંદીના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. અનેક પરિવારોનું અત્યારે ભરણ પોષણ નથી થઈ શકતું. લોકો ગામડાઓ તરફ હિજરત કરી રહ્યા છે. પેકેજ માટે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. અને જિલ્લા શહેર ભાજપ પ્રમુખોની નિમણૂક અંગે એક મોટી વાત એ સામે આવી કે 3 જાન્યુઆરીથી પ્રમુખની વરણીમાં કવાયત હાથ ધરાશે.
8 મહાનગરપાલિકા અને 33 જિલ્લા પ્રમુખોની વરણી માટે મંથન થઈ રહ્યું છે. 10 જાન્યુઆરીથી લઈને 50%થી વધારે પ્રમુખોની જાહેરાત થઈ જશે. સ્થાનિક વિવાદ નહીં ત્યાં પ્રથમ જાહેરાત કરવામાં આવશે. પ્રમુખ પદ માટે 60 વર્ષની નીચેની વયમર્યાદા નક્કી કરાઈ છે. અગાઉ સંગઠનમાં હોદ્દો હશે તેને જ સ્થાન મળશે. પ્રમુખ પદ માટે 2 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી છે. જોકે કેટલાક કિસ્સાઓમાં છૂટછાટ અપાય તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે. પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈ ગઈ. હવે જિલ્લા અને મહાનગરના પ્રમુખોના ચયનની પ્રક્રિયા શરૂ થશે અને એની અંદર લગભગ આ 2જી તારીખે એટલે 2 જાન્યુઆરી 2025ના રોજ એક પ્રદેશ ખાતે બેઠક રાખવામાં આવેલી છે, જેમાં પ્રદેશના ચૂંટણી અધિકારી, પ્રદેશની ચૂંટણીની ટીમ અને પ્રદેશની સંગઠન પર્વની ટીમ સાથે સાથે જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને એની એક બેઠક રાખવામાં આવશે અને એની અંદર ફોર્મની પ્રક્રિયા ક્યારથી શરૂ થવી એ નક્કી કરે. લગભગ 3-4 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અને આ તરફ સુરતમાં વધારે 3 ઝોલાછાપ ડોક્ટરો મળી આવ્યા છે. રશેષ ગુજરાતી સહિતના 3 બોગસ તબીબો સામે ગુનો દાખલ થયો છે. રશેષ ગુજરાતીએ બનાવી આપ્યા હતા બોગસ સર્ટિફિકેટ. રશેષ ગુજરાતી સામેની તપાસમાં વધુ 3 નામ સામે આવ્યા, જેમાં આઝાદનગર, ભટાર અને અલથાણ ક્લિનિકમાં કાર્યવાહી થઈ, જેમાં યમુના પ્રસાદ મિશ્રા અને કૌશિક ગોપાલ તેમજ અરુણ નાયક સામે ગુનો નોંધાયો છે. 3માંથી 2 બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે 2 ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા. એ અનુસંધાને જે તે સમયે પાડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા. એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને 3 ડૉક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. તો આ તરફ આયુર્વેદને લઈને અમિત ચાવડાએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો. તબીબોને ખાનગી પ્રેક્ટિસ માટે છૂટ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. સ્પષ્ટ જોગવાઈના અભાવે ઘર્ષણ પેદા થાય છે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો અભ્યાસ કરવાની પણ રજૂઆત કરી છે. અને આજે દ્વારકાના સનસેટ પોઈન્ટ પરથી વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવો એ અનેરો લહાવો છે. દ્વારકામાં આવેલા સનસેટ પોઈન્ટ પરથી આજે ભારત વર્ષના સૂર્યના અંતિમ કિરણો સૌથી છેલ્લે અહીંયા પડે છે અને તે જોવું પણ એક અનેરો લહાવો ગણાય છે. ત્યારે દરિયાકાંઠે આવેલા સનસેટ પોઈન્ટ પર 2024ના વર્ષનું અંતિમ કિરણ જોવાનો લહાવો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા. વર્ષના અંતિમ સૂર્યાસ્તની તસવીરો પોતાના ફોનમાં, પોતાના કેમેરામાં કંડારી હતી. यहाँ द्वारका में मैं फर्स्ट टाइम आई हूँ घूमने. भाई है और हस्बैंड के साथ आई हूँ. मुझे बहुत अच्छा लगा यहाँ पे घूम के. भीड़ थोड़ी ज़्यादा है, न्यू ईयर कल से है, स्टार्ट है शायद, इसलिए लोग भी छुट्टियाँ हैं, घूमने आए हुए हैं लोग. भीड़ थोड़ी ज़्यादा है पर मुझे बहुत अच्छा लगा.